એક તરફ આજરોજ રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા અને 65 નગરપાલિકાના પ્રમુખોની આજે જાહેરાત થઈ શકે છે। આ માટે ભાજપે ધમધમાટ શરૂ કરી દીધો છે। તેવામાં પાલિકાના પ્રમુખની વરણી પહેલાં જ ભાજપમાં બળવાની સ્થિતિ સર્જાઈ છે। થાનગઢ પાલિકાના ચૂંટાયેલા સદસ્યો ગુમ થયા હોવાના સમાચાર સામે આવે છે, તો ભાજપના ચૂંટાયેલા સભ્યોને ગાંધીનગર નજીક ફાર્મ હાઉસમાં રાખેલા આવ્યાનું જાણવા મળી આવ્યું છે। તમામ સભ્યોના મોબાઈલ ફોન પણ બંધ આવી રહ્યા છે। તો આમ ટિકિટ ટાણે સભ્યો હાથ જોડીને ઊભા હતા। તો આજરોજ ચૂંટાયા બાદ પાર્ટી સામે તેમણે બાણો ચડાવી છે। તો મળતી માહિતી મુજબ થાનગઢ નગરપાલિકામાં ભાજપમાં ભડકાની સ્થિતિ સર્જાઈ છે। થાનગઢ નગરપાલિકાના 16થી વધુ સભ્યો ગાયબ થઈ ગયા છે, જેથી આ સભ્યો ભાજપ સામે બળવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। ત્યારે આજે જાહેર નગરપાલિકાની પ્રમુખની વરણી થવાની છે, ત્યારે થાનગઢ નગરપાલિકા 16થી વધુ સભ્યો ગાયબ થઈ જતા પાલિકા પ્રમુખની વરણીમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।